મિત્રો કેમ છો? મજામાં થશો? હું પણ મજામાં છું. પણ નવા વિડીયોમાં સ્વાગત છે. ફરી વાર વિડીયો લઈને આવી જશે વ્લોગ વિડીયો બરાબર. તો ગાઈસ જોઈ શકો આપણે વિડીયો આટલા દાડા નહોતો આવતો એનું કારણ હતું કે આપણે થોડો તાવ આવતો હતો બરાબર. તો જોઈ શકો તમે મારે રાયડો જોઈ શકો અત્યારે રેડી કમ્પ્લીટ જો સારામાં સારું રાયડું છે એ ગાઈસ. આપણો વિડીયો કેમ નહોતો આવતો તો આપણે જો આ પટ્ટી મારીને આવી ગયા છે બરાબર. કેટલા દિવસ તાવ આવતો તો બહુ એટલે કંઈ વિડીયો બનાવવાનું મૂડ આવતું નહોતું બરાબર. આજ તો લગભગ કેટલા દિવસ થયા છે વિડીયો નાખ્યા ને 10 દિવસ જેવું થઈ ગયું છે. હા 10 દિવસ તો ના થાય પણ 5-6 દિવસ થઈ જાય છે વિડીયો નાખ્યા. એટલે ગાઈસ સોરી માફ કરજો બરાબર. તો આથી મારી બેટી થોડી ખાંસી આવી જાય તમે જોઈ શકો. તો ગાઈસ આપણે વિડીયો નાખ્યા અને 10 દિવસ થવા આવ્યા છે ગાઈસ. આપણે જો 2 બાટલા ચડાયા હતા, કાલે ચડાયા હતા, આજે 2 બાટલા ચડાયા છે બરાબર. તાવ થોડો વધારે આવી ગયો હતો કેમ કે ઠંડી ચડતી હતી બહુ એટલે 4 બાટલા ચડાયા બરાબર. તો હજી કોઈ નક્કી નહીં, કાલે જવાનો વારો આવશે એવું લાગે છે બરાબર. કાલે કીધું છે કે કાલે આવજો બરાબર. તો આપણે જઈ આવશે, ક્રોસ પૂરો કરવાનો કીધો છે એટલે જવું તો પડશે. તો ગાઈસ જો આપણે આવા બેસી ગયો હશે અને તમે જોઈ શકો રાયડો પણ 7-8 દિવસમાં કેવડું મોટું થઈ ગયું છે બરાબર. જો જેનું રાયડો તો એ પણ મોટું થઈ ગયું છે કમ્પ્લેટ ઘોઘરા જેવું. જો તમે રાયડો તમે પણ વાયુ હોય તો કહેજો બરાબર. તમે પણ વાયુ છે કેમ કે આજ કોઈ ટ્રોફિક હતી નહીં વિડીયો બનાવવાની, પણ મેં કીધું આજે થોડીક સાંજ પડી ગઈ હતી પણ તો હું વિડીયો બનાવીને નાખી દઈએ કેમ કે હમણાં વિડીયો નાખ્યાને ખૂબ ટાઈમ થઈ ગયો છે. તો એટલે કે ચેનલ ડાઉન ના પડી જાય બરાબર. તો આપણે જો વિડીયો કીધું નાખી દઈએ બરાબર. તો ગાઈસ જોઈ શકો તમે મારા પાછળનો નજારો પણ જોઈ શકો. તો જેમ કે મારો હવામાન બહુ ખરાબ હતું એટલે કાંઈ મજા નથી આવતી જેમ કે તાવને હું બહુ આવી ગયું હતું એટલે બહુ તાવ આપણને આવી ગયો યાર. અને આજ તો 7-8 દિવસથી હું તાવ આવ્યું, સરખો તાવ આવ્યો, તાવે આંટા લઈ લીધા બરાબર. તો જોઈ શકો પાછળનો નજારો પણ તમે જોઈ શકો બરાબર. તો મિત્રો સરસ મજાનું ઉગી ગયું છે રાયડો. હમણાં પણ જોઈ શકો. તો જો હું તમને વાદળી પણ બતાડી દઉં કે કેવું રાયડું છે બરાબર. આપણે મેકા પણ બતાડી દઈએ ગાઈસને કેવું રાયડું છે રેડી. હમણાં જ પણ જોઈ શકો તમે બરાબર. તો ગાઈસ જોઈ શકો જો હજી તો ડોલ પણ ખેતરમાં પડી બરાબર. જોઈ શકો તમે ડોલ પણ હતી ખેતરમાં. જો તો ગાઈસ ચલો આપણે હવે વિડીયો એન્ડ કરી દઈએ. અમારો વિડીયો ગમે તો લાઈક શેર
સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં, બરાબર. તો આપણે હવે રેગ્યુલર વિડીયો આવશે તો જોવાનું ભૂલતા નહીં. લાઇક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો. તો હવે મળશે નવા વિડીયોમાં. ત્યાં સુધી આ વિડીયો જોયા કરો, લાઇક કરો, શેર કરો અને ફોલો કરો. જય માતાજી.